નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના તરસાલી વિસ્તારના નવજીવન ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધા છેલ્લા 10 દિવસથી ગુમ થયા બાદ આજે 11મા દિવસે તેમનો મૃતદેહ મકાનની જ પાણીની ટાંકીમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી નવજીવન ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધા છેલ્લા 10 દિવસથી ગુમ થયા બાદ 11મા દિવસે આજે તેમનો મૃતદેહ મકાનના જ પાણીની ટાંકીમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રવિ પાર્ક પાસે આવેલ નવજીવન ટેનામેન્ટમાં રહેતા 95 વર્ષીય ઉજમબેન ઝવેરભાઈ પરમાર ગત તારીખ 12/12/2024ના રોજ ઘરેથી ચાલ્યા ગયેલા હોય ગુમ થયા હોવાની પરિવારજનો દ્વારા ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી હતી. આ દરમિયાન બુધવારે તેઓના મકાનમાં આવેલી પાણીની ટાંકીમાંથી જ તેમની લાશ મળી આવતા ચકચાર મચી છે. જ્યારે બનાવ અંગેની જાણ કરવામાં આવતા સ્થાનિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ અંગે મકાનમાં રહેતા ભાડુઆત ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે ઘર તારીખ 21ના રોજ 12:30 વાગ્યા પછી ગુમ થયા હતા. આજે પાણીમાં દુર્ગંધ આવતા જ ખબર પડી હતી. હું બપોરે જમવા માટે નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે ઘટના અંગે માલુમ પડ્યું હતું. આજે બા છે તે ઉપર રહેતા હતા. આ નીચે મકાનમાં અમે છેલ્લા 3 વર્ષથી ભાડુઆત તરીકે રહીએ છીએ. બાના ઘરમાં કુલ 5 જણા રહે છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આ નવજીવન સોસાયટી તરસાલી એરિયામાં ઘર બને છે. 21 તારીખથી 12:30 વાગ્યા પછી ગુમ થયા હતા. બા કઈ તારીખે ગુમ હતા? 21 તારીખે. ને આજે કઈ રીતના ખબર પડી કે બાને? એ જ પાણીમાં સ્મેલ આવતો હતો એના લીધે. કેટલા વાગે કઈ રીતના? એ એટલું પરફેક્ટ ખબર નહીં. હું હમણાં જોબ પરથી આવ્યો હતો જમવા માટે, ત્યારે બધી આ વસ્તુ મને બધે ખબર પડી. ઉપર એટલે બા જે રહે છે ઉપર રહેતા હતા અને તમે નીચે ભાડુઆત તરીકે? અમે ભાડું તરીકે રહીએ છીએ. 3 વર્ષથી રહીએ છીએ. ઉપર કેટલા આશરે પરિવારમાં કેટલા સભ્યો? એ લોકો 4 જણા છે. બાને પકડીને 5 જણા. નીચે કેટલા જણા હતા? નીચે અમે 4 જણા રહીએ છીએ. સવાર સાંજ ઘર બંધ જ હોય છે બધાના કે પછી ઘરમાં? હું તો આટલા વર્ષથી કોઈ દાડે ઉપર નથી ગયો. આપણું મકાન નીચે છે. નીચે કામ પર તેના પર જતા રહીએ છીએ. બાની ઉંમર 95 વર્ષ છે. બા ઉપર નીચે કરતા હતા? ના, ઉપર નીચે કરતા હતા. 95 વર્ષની બાકી તો કંઈ. આ જે ટાંકી છે હાલમાં ખુલ્લી દેખાય છે, એની ઉપર ઢાંકણું બાંકણું બેસાડવામાં આવે છે? હું એ બાજુ જતો નથી એટલે મને કાંઈ આઈડિયા નથી. મારી વાઈફ જાય છે એ બાજુ તો મને નથી ખબર. આપનો પરિચય? મારું નામ ઈશ્વરભાઈ ચૌધરી. કેટલા વર્ષથી આપ તમે આ મકાનમાં રહો છો? 3 વર્ષથી.